વધુ એક સમાચાર વડોદરાથી જ બેફામ બનેલા માથાભારે શખ્સની દહેશત. લક્ષ્મીપુરા વુડાના મકાનની ઘટના. નશાની હાલતમાં તાઇફો કર્યો, જાહેરમાં અપશબ્દો બોલી આતંક મચાવ્યો. નજીવી બાબતે તકરાર થતા ગળું કાપી નાખવાની ધમકી આપી. એક યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું. માથાભારે શખ્સની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. વડોદરામાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો પુરાવો આપી રહ્યા છે. બેફામ બનેલા માથાભારે શખ્સે એક વ્યક્તિ પર ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું અને આતંક મચાવ્યો. તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો, તેને મારી નાખવાની ધમકી આપી, જાહેરમાં અપશબ્દો પણ કહ્યા. લક્ષ્મીપુરા વુડાના મકાનની આ ઘટના છે, જ્યાં નશાની હાલતમાં એક વ્યક્તિએ એવો તાઇફો કર્યો કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. નજીવી બાબતને લઈને તકરાર થઈ હતી, જેમાં ગળું કાપી નાખવાની ધમકી અપાઈ. સમાચાર અરવલ્લીથી. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શામળાજી પહોંચી. આશ્રમ 4 રસ્તા પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. સાંસદ હેમાંગ જોશીના પત્રનો અમિત ચાવડાએ જવાબ આપ્યો. પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે. ગાંધી સરદાર નહેરુની ત્રિપુટીએ અનેક લડાઈ લડી છે. તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જ્યારે શામળાજી પહોંચી તો આશ્રમ 4 રસ્તા પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સાંસદ હેમાંગ જોશીના પત્રનો પણ અમિત ચાવડાએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે. ગાંધી સરદાર અને નહેરુની ત્રિપુટીએ અનેક લડાઈઓ લડી છે તેવું કહેવું છે અમિત ચાવડાનું. ફૂલહાર પહેરાવીને અને તમામ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યકર્તાઓ પણ અહીં હાજર જોવા મળ્યા. જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે. એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ. તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય. અને રાહુલજીએ હંમેશા ગાંધી સરદાર નહેરુની જે ત્રિપુટી હતી અને જે દેશ માટે વિઝન આપ્યું, જે દેશ માટે આગળના કાર્યક્રમો આપ્યા, એને આગળ લઈ જવાની વિચારધારા કોંગ્રેસની છે. એસઆઈઆરની કામગીરીની આડઅસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે. શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે શિક્ષકોના અભાવથી 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે. મહેસાણા શહેરમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરીએ તો કુલ 17 શિક્ષકોમાંથી 3 શિક્ષકો BLOની કામગીરીમાં ગયા છે. 2 રજા પર છે, 2 શાળાકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે કે 7 શિક્ષકો હાજર નથી. બાકી વધેલા 10 શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે, જેથી 2 વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવાની ફરજ પડી છે. આ જ સ્થિતિ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એનમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલે છે અને સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 અને સાથે જ્ઞાન છે કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીની અન્ય કોઈ બાબતમાં રજાને રોકાયેલા છે. અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. અમદાવાદથી સમાચાર. નવરંગપુરામાંથી કોલ સેન્ટર ઝડપાયું. આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરપિંડી કરતા પોલીસે છેતરપિંડી કરનાર 4 આરોપીની ધરપકડ કરી. લોકો પાસેથી નાણાં પડાવ્યા બાદ ફોન બંધ કરી દેવાતા અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટાર્ગેટ કરતા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. અમદાવાદથી આ આખું કૌભાંડ જે છે તે ઝડપાયું છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે. આયુર્વેદિક દવા આપવાના બહાને આ લોકો છેતરપિંડી કરતા હતા. પોલીસે છેતરપિંડી કરનાર 4 આરોપીની ધરપકડ કરી છે. તેઓ લોકો પાસેથી નાણાં પડાવ્યા બાદ પોતાનો ફોન બંધ કરી દેતા હતા. અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના સોફ્ટ ટાર્ગેટ હતા.
છોટાઉદેપુરના બહાદરપુર ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. વિદ્યાલયમાં 350 બાળકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર તરફથી કરાઈ છે. વિદ્યાલયના 18 બાળકો ફૂડ પોઈઝનિંગની ચપેટમાં આવ્યા. બાળકોને શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવી ફરિયાદો ઉઠતા આરોગ્ય વિભાગ દોડતું થયું. પાણીના તેમજ ખોરાકના સેમ્પલ લેવાયા. જોકે હાલ બાળકોની હાલત સ્થિર છે. આ બાબતે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવને લઈને ગોળ જવાબ આપતા જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે આ વાતાવરણની અસર હોઈ શકે. અહીં જમવાનું સારું જ અપાય છે, પરંતુ અહીં સવાલ એ છે કે બધા બાળકોને કેવી રીતે 18 બાળકોને કેવી રીતે એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ જાય. પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા, પ્રદૂષિત ખોરાકનો સેમ્પલ લેવામાં આવેલા હતા, તેમજ ક્લોરિનેશન અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવેલી હતી. ઉલટી અને પેટમાં દુખાવાના 18 બાળકો હતા અને બીજા અન્ય પ્રકારના 10-15 बालको હતા, જેને પણ અમે પ્રાથમિક સારવાર સ્થળ પર ઉપલબ્ધ કરાવી છે. एटमॉस्फेयर की वजह से बाहर से भी खाना आता है, हमारा अंदर का खाने से नहीं है, हमारा अंदर से खाने से नहीं है, क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं. कल हमें ये बोला है कि कल भी आके गए हैं, उन लोगों ने देख के गए हैं कि उन लोगों ने भी तो ये एश्योर किया है कि ऐसा कोई प्रॉब्लम नहीं है. હરિયાણાથી સમાચાર. બાસ્કેટબોલ ઉપર પડતા ખેલાડીનું મોત. ઝજ્જર જિલ્લાના બહાદુરગઢની ઘટના. શહીદ બ્રિગેડિયર હોશિયારસિંહ સ્ટેડિયમમાં બની ઘટના. પ્રેક્ટિસ કરતી વખતે છાતી પર બાસ્કેટબોલ પોલ પડ્યો. હૂપમાં બોલ નાખતા આ પોલ તૂટી પડ્યો. પોલ પડ્યાનો વિડીયો સામે આવ્યો. 15 વર્ષીય અમનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. સમાચારોમાં આગળ વધીએ. બિહારના વૈશાલીમાં આજે સવારે સાયકલ ચલાવતી 2 વિદ્યાર્થીનીઓને એક ઝડપી ડમ્પરે ટક્કર મારી હતી. બંનેની હાલત ગંભીર છે. બેલસર પોલીસ સ્ટેશન વિસ્તારના જરંગ ચોકમાં આ સમગ્ર ઘટના બની, જે સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત થયો ત્યારે બંને વિદ્યાર્થીઓ એક જ સાયકલ પર કોચિંગ ક્લાસે જઈ રહી હતી. બંનેની હાલત ગંભીર છે. સ્થાનિક લોકોએ ડમ્પરને કબજે લીધું છે. મહેસાણાથી સમાચાર. શાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત. વિદ્યાર્થી ફૂટબોલ રમતા ઢળી પડ્યો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. હૃદય બંધ થતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું. વધુ દોડવાથી હૃદય પર લોડ પડ્યો હોવાની આશંકા છે. છેલ્લા ઘણા સમયથી માત્ર યુવાનો જ નહીં, પરંતુ બાળકોને પણ હૃદયરોગના હુમલા વધી રહ્યા છે. અત્યારની જીવનશૈલીના કારણે જ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. એવામાં શાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું. વિદ્યાર્થી ફૂટબોલ રમતા અચાનક ઢળી પડ્યો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તો જાણકારી મળી કે હૃદય બંધ થતા વિદ્યાર્થી મોતને ભેટ્યો. રમતા બધા છોકરાની હાજરીમાં જ નીચે પડી ગયું. એટલે પડી ગયો એટલે બધા છોકરાઓને ખબર કે આનું 1 વર્ષ પહેલાં આવું થયેલું, એટલે પાણી છોટ્યું, ઢંઢોળ્યો, પણ એ છોકરો ઊભો થયો નહીં. એટલે છોકરાઓ વોર્ડન પણ સાથે જ હતા. હોસ્ટેલના વોર્ડન હોય ને એ બીજા સ્ટાફ મેમ્બરો હતા, એ બધા ઇમિડિયેટ એનું વોટર પાર્કમાં દવાખાને લઈ ગયા. એટલે ડૉક્ટરે બિચારાએ આર્ટિફિશિયલ પમ્પિંગ કરવાનો પ્રયત્ન કર્યો. ઇન્જેક્શન આપી, પેલું હાર્ટનું આવે ને ઇમરજન્સીનું, એ પણ આપ્યું, પણ અલ્ટિમેટલી આ બાળક બિચાર રિવાઇવ થઈ શક્યું નહીં. સુરતના વરાછામાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હેમકુંજ સોસાયટીમાં ઘરની અંદર રમી રહેલી 2 વર્ષીય ક્રિયા ચૌહાણ નામની બાળકી 3જા માળે રૂમમાં ફસાઈ. ફાયર વિભાગની ટીમ દ્વારા દરવાજો તોડી બાળકીને સલામત રીતે બહાર કઢાઈ. બાળકી બહાર આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો. સુરતમાં બાળકીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ આ કિસ્સો તમામ વાલીઓ માટે ચેતવણી રૂપ છે. 2 વર્ષની બાળકી જે રૂમમાં લોક થઈ ગઈ હતી, ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ટીમે દરવાજો તોડીને બાળકીનું રેસ્ક્યુ કર્યું અને અંતે માતા પિતા સાથે તેનું મિલન કરાવ્યું. વરાછામાં વાલીઓ માટે આ ચેતવણી રૂપ કિસ્સો. જેઓ પણ પોતાના બાળકોને રૂમમાં મૂકતા હોય તેઓ ખાસ ધ્યાન રાખે. એર ટ્રાવેલ કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 27મી નવેમ્બરથી એક મોટો ઓપરેશનલ સુધારો અમલમાં મૂકશે. એરપોર્ટ દ્વારા માત્ર 8 મહિનાના સમયમાં તૈયાર કરાયેલો 100 મીટર લાંબો રનવેને સમાંતર નવો કોડ સી ટેક્સીવે કાર્યરત થવા જઈ રહ્યો છે. આ નિર્ણાયક અપગ્રેડેશનથી એરપોર્ટની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને ફ્લાઇટ સંચાલન વધુ ઝડપી બનશે.
આ નવા ઉમેરાથી SVPIA પર ટેક્સીવેની કુલ લંબાઈ હવે 2500 મીટર થઈ ગઈ છે. મુખ્ય રનવેની લંબાઈ 3505 મીટર છે, જેથી ઝડપી સંચાલન અને ફ્લાઇટને ઓછી રાહ જોવી પડશે. આ પેરેલલ ટેક્સીવેનું સંચાલન શરૂ થતાં ફ્લાઇટો માટે રનવે પરથી એન્ટ્રી અને એક્ઝિટનું કાર્ય ઝડપી બનશે. વિમાન માટે પાર્કિંગ અને રનવેને જોડતા ટેક્સીવેની લંબાઈ વધારાઈ છે. ટેક્સીવેની લંબાઈ 1126 મીટર સુધી વધારાઈ છે. રનવે પરનું ભારણ ઘટતા ટ્રાફિક મૂવમેન્ટ પ્રતિ કલાક 20 થી 28 થશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત જે ભારણ વધી રહ્યું છે તેને લઈને એક મહત્વપૂર્ણ કામગીરી છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં કરવામાં આવી છે. ખાસ કરીને હું આપને જે બતાવી રહ્યો છું, જે રનવે પર હું ઊભી રહ્યો છું, અને ખાસ કરીને એક નવો ટેક્સી વે છે તેની લંબાઈ છે તે સતત વધારવામાં આવી રહી છે. કારણ કે વિમાન માટે જે પાર્કિંગ અને રનવેને જોડતું જે ટેક્સી વે હોય છે તેની લંબાઈ જે કહી શકાય છે કે 1 કિલોમીટરથી પણ વધુ હાલ લંબાવવામાં આવી છે. હાલ હયાત 2 કિલોમીટર હતી, પરંતુ તેમાં વધુ 1 કિલોમીટર ઉમેરવામાં આવી છે. તેને લઈને જે ટેક્સીવેની જે લંબાઈ છે તેમાં વધારો થયો છે. આ વધારાના કારણે જ કહી શકાય છે કે જે રનવેની જે મૂવમેન્ટ છે તે વધુ ઝડપી બનશે, અને સાથે જે ટ્રાફિક મૂવમેન્ટ જે પ્રતિ કલાક 20 હતી તે હવે વધીને 28 થઈ જશે. એટલે ચોક્કસ એ કહી શકાય કે જે પ્લેનની અવરજવર જે છે તેમાં વધારો થશે, તેમાં સમય બચશે, ફ્યુલ બચશે, અને સાથે જ જે કહી શકાય કે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન જે કામગીરી થવાની હોય છે તેમાં પણ મોટો બેનિફિટ છે તે હાલ અહીં જોવા મળશે. ને જે સમયાંતર જે ટેક્સી વે આર જે બનાવવામાં આવ્યો છે, હું જ્યાં ઊભો છું એ ટેક્સી વે આર છે, જે કહી શકાય કે 1100 મીટરનો આ બનાવવામાં આવ્યો છે. તેના કારણે જે રનવેની અવરજવરની ક્ષમતા છે તેમાં 40% જેટલો વધારો અહીં કરવામાં આવશે. અને સાથે જ સરદાર વલ્લભભાઈ જે પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ